देवदायकं वन्देहं श्रेष्ठदेवतं हरिकृष्णो मनोहरं मनोजवमारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। एक नानी एवी रात ने દીકરીને એનું નામ દીકરી સાહેબ કે પોતાની પહેલા તમારી ખુશીની ચિંતા કરીને એનું નામ દીકરી કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય પણ તમે ચૂપ હોય અને છતાંય તમને સમજી જાય ને એનું નામ દીકરી કે જો તમે દીકરાને ચંદન કહેતા હોય તો હું દીકરીને કસ્તુરી કહું છું જો તમે દીકરાને ઘરની તેજોરી કહેતા હોય તો હું દીકરીને ઘરનું ફળિયું કહું છું ઘરનું આંગણું કહું છું અને ઈ તો ઘૂઘરીનો ગમગાર અને ઝાંઝરનો જણગાર ઈ તો ભાગશાળી હોય ને એના જ નસીબમાં હોય છે અને સાથે સાથે એ પણ કહી દઉં કે દીકરી વગરના ભવમાં જીવન હોઈ શકે પણ ઈશ્વર ના હોઈ શકે અને દીકરી વગરના ઘરમાં અવાજ તો હોઈ શકે પણ કલરવ ના હોઈ શકે એટલે જ દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી કે જુદી જ તાસીર છે આ દરાની કે જુદી જ તાસીર છે આ દરાની અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે મળે યશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી છાતી તેથી ચારે બાજુથી ઘેરાઈને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુઆઓ કામ લાગે છે इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है वो मार्ग सीधा नहीं था बहुत कठिन था અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગતય મોટો અને ખાસ કરીને અત્યારે આપણા સમાજની અંદર જોઈએ ને તો બધા ઘરની અંદર એક વ્યક્તિ તો વ્યસનવાળો આપણને મળે જ છે એટલે હું અત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરું છું અને હું એવું જોવા માંગુ છું કે જે ઘરની અંદર દરેક વ્યક્તિ વ્યસનવાળો છે ને એની જગ્યાએ દરેક ઘરમાં એક વ્યક્તિ નોકરિયાત હોવો જોઈએ પોતાના બાળકોને ભણાવો પોતાના બાળકોને શિક્ષણ આપો જેટલું તમે શિક્ષણ આપો છો સંસ્કાર આપો છો એટલા તમારા બાળકોની કીર્તિ વધે છે હવે તમે કઈ ખારું કામ કરો તો તમને લોકો 5 જણા બીજા વધારે તમને બોલાવે અને તમે જો 5 જણા સારું કામ કરતા હોય એને જો તમે સપોર્ટ કરો ને ઈ હોતન તમારી એક મોટામાં મોટી સેવા છે એટલે આપણા સમાજને અત્યારે શિક્ષણ સંસ્કાર અને સંગઠનની ખાસ કરીને જરૂર છે તો બધા જ ને વિનંતી છે કે અનેકની હવે એક થવાનો સમય આવ્યો છે આપણે હવે પોતાના બાળકોને શિક્ષણ સારું શિક્ષણ આપવાનો સમય આવ્યો છે અને એવા સંસ્કાર અને એવું શિક્ષણ તમારા બાળકોને આપો કે આગળ જતા એમને મુશ્કેલ પડી હોય ને તો એ પોતાના હાથે પોતાનું મકાન ઊભું કરી શકે પોતાના બાળકોને તમે એ રીતે ટ્રેન્ડ કરો પોતાના બાળકોને તમે એ રીતે ભણાવો કે અત્યારે તો છે ને વધારે પડતા લોકો વ્યસનમાં ખોવાયેલા છે અને તમારા બાળકો છે ને મોબાઈલમાં ખાસ કરીને ખોવાયેલા છે કારણ કે મોબાઈલની સ્ક્રીન ઉપર ટેકનોલોજીની દુનિયામાં અત્યારે લોકો કોમ્પિટિશન કરે છે કે તું આ કર હું આ કરું જોઈએ કોણ મોટું થાય લોકો આમાં ખોવાયેલા છે અને આના કારણે લોકો
પોતાનું મહત્વ, પોતાના પરિવારનું ગૌરવ અને પોતાના મા બાપની શાન નીચી કરી નાખે છે. ક્યારે નીચી કરે છે એ ખબર નથી પડતી. એટલે વિનંતી છે કે આપ પોતાના બાળકોને જો સારું શિક્ષણ નહીં આપો, સારા સંસ્કાર નહીં આપો, તો આપણો આ કોળી સમાજ ક્યારે લુપ્ત થઈ જાય એની ખબર નહીં પડે. આપણા સમાજની અંદર શિક્ષણની એટલી જરૂર છે કે જો શિક્ષણ ન મળે તો ત્યારે આપણે કાંઈ નથી એવો થઈ ગયો છે આપણો સમાજ. એટલે વિનંતી છે કે આપ સૌ શિક્ષણની સાથે જોડાવ અને પોતાના બાળકોને સારા સંસ્કાર આપો, એટલી જ મારી વિનંતી છે. બોલો કષ્ટભંજન દેવ કી. અને આજે અહીંયા તળપદા કોળી સમાજ દ્વારા સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન થયું છે. અને જે આજે નવદંપતિ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, તો એમના વતી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમની આ અખંડ જોડી કાયમ બંધાઈ રહે. અને આ કાનિયાડ ગામને આંગણે જે સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન થયું છે, તો આવતી વખતે આ સમિતિ દ્વારા આનાથી પણ ભવ્ય અને આનાથી પણ મોટું આયોજન થાય એવી અમે ગોપનાથજી મહારાજાને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બધાને જય જય શ્રી રામ.